આજે આપણે સ્ત્રીના પ્રજનન અંગો વિશે વાત કરીશું. સ્ત્રીના પ્રજનન અંગોમાં બાહ્ય અને આંતરિક બંને પ્રજનન અંગોનો સમાવેશ થાય છે. બાહ્ય પ્રજનન અંગોમાં બ્રેસ્ટ, છાતીના ઉભાર અને વુલ્વાનો સમાવેશ થાય છે. વુલ્વા એ સ્ત્રીના બાહ્ય પ્રજનન અંગો તરીકે ઓળખાય છે. વુલ્વાની અંદર મોન્સ પીબીસ, ક્લાઇટોરિસ, લેબિયા મેજોરા, લેબિયા માઇનોરા, મૂત્રમાર્ગ, યોનિમાર્ગ અને મળદ્વારનો સમાવેશ થાય છે. એ ઉપરાંત સ્કિનિસ ગ્લેન્ડ અને બર્થોલિન્સ ગ્લેન્ડ નો પણ સમાવેશ થાય છે. આંતરિક પ્રજનન અંગો વિશે વાત કરીએ. આંતરિક પ્રજનન અંગોમાં ઓવરીઝ એટલે કે અંડપિંડ, યુટ્રસ એટલે ગર્ભાશય, ફેલોપિયન ટ્યુબ એટલે અંડવાહિની અને યોનિમાર્ગ એટલે વજાઇનાનો સમાવેશ થાય. અંડપિંડ એ ગર્ભાશયની બંને બાજુએ એક એમ ગોઠવાયેલા છે. આ અંડપિંડ એ પુખ્તાવસ્થાની અંદર જાતીય અંતઃસ્ત્રાવની મદદથી અંડબીજ બનાવે છે. આ અંડબીજ જુદા જુદા પરિવર્તન પામી ફલનીકરણ માટે સક્ષમ એવા અંડબીજમાં પરિવર્તન પામે છે. આ પરિવર્તન પામેલું અંડબીજ એ અંડવાહિનીના નિવાપની બાજુમાં ગોઠવાય છે, જ્યાં શુક્રકોષના મિલનથી એ સફળ ફલનીકરણ કરે છે. સફળ ફલનીકરણને અંતે મળતો ઝાયગોટ એ ગર્ભમાં પરિવર્તન થાય છે અને આ 16 કોષોનો બનેલો ગર્ભ એ અંડવાહિની દ્વારા પસાર થઈ અને ગર્ભાશયના અંતઃસ્તરમાં સ્થાપિત થાય છે. અહીં તે ગર્ભ તરીકે ઓળખાય છે. આ ગર્ભમાંથી પૂર્ણ વિકસિત બાળક બને છે. આ બાળક એ યોનિમાર્ગ દ્વારા પ્રસવ પામે છે.